Exercise 6, example number 5. Minus 12 less than 4 minus 3x upon minus 5 less than or equal to 2. Okay. A minus plus minus 12 less than 4 plus 3x upon 5 less than or equal to 2. x વાળા પદ જોડે જે પ્લસ અને માઈનસ માં આપ્યું હોય એને પહેલા દૂર કરવાનું એટલે 4 ને આ દૂર કરીશું બધી જ બાજુ 4 બાદ કરી દઈએ એટલે -12 -4 less than 4 plus 3x upon 5 minus 4 less than or equal to 2. હવે x શોધવો છે x નો સહગુણક 3/5 છે તો 3/5 ના વ્યસ્ત વડે બધાને ગુણી દઈએ તો 5/3 વડે ગુણતા એટલે -16 into 5/3 less than 3x upon 5 into 5/3 less than or equal to 2 into 5/3. 5 cancel એટલે x મળી ગયા એટલે -80 upon 3 less than x less than or equal to 10 upon 3 અને આવું જ રહેવા દો કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપવાની જરૂર નથી માટે ઉકેલ ગણ ઓપન ક્લોઝ -80/3 to 10/3 આ ઇક્વલ આપ્યું છે અહીંયા આગળ ક્લોઝ ઇન્ટરવલ. Example number 6. 7 less than or equal to 3x plus 11 upon 2 less than or equal to 11. અહીંયા આગળ x વાળા પદ જોડે 11 છે પણ આને આખાના છેદમાં 2 છે પહેલા આ 2 ને દૂર કરીશું પછી જ આપણે +11 ને દૂર કરીશું આમાં સીધું 11 દૂર ન થાય ખરેખર તો આવું બને 3x upon 2 plus 11 upon 2 આવા છેદ અલગ પાડી દેવા જોઈએ તમે આવા છેદ અલગ પાડી દો તો બધી બાજુ 11/2 બાદ કરી નાખો આમાં સીધું એવું નહીં કે 3x plus એવો ખ્યાલ ના આવે તમે તો કોઈ આ પોર્શન અથવા આ પોર્શન લઈ લેવાનો 3x plus 11 upon 2 less than or equal to 11. હવે આમાં તમે શું કરો પહેલા 11 ને આમ ના લઈ જઈ શકો કારણ કે છેદમાં આખાના છેદમાં 2 છે તો 2 આમ ગુણી નાખો તો એ જ વસ્તુ અહીંયા થાય કે બધી બાજુ 2 વડે ગુણતા 2 વડે ગુણતા 2 into 7 less than or equal to 2 into 3x plus 11 upon 2 less than or equal to 2 into 11. 14 less than or equal to 3x plus 11 less than or equal to 22. હવે બધી બાજુ 11 બાદ કરતા 14 minus 11 less than or equal to 3x less than or equal to 22 minus 11 3 less than or equal to 3x less than or equal to 11. હવે 3 વડે ભાગતા 3 વડે ભાગતા તો બધી બાજુ 3 વડે ભાગવાના તો 3/3 less than or equal to 3x upon 3 less than or equal to 11/3 1 less than or equal to x less than or equal to 11/3 માટે ઉકેલ ગણ ક્લોઝ ઇન્ટરવલ 1 to 11/3 આવું એક જ પદ આપ્યું બીજું અહીંયા લેસ ધેન થઈ નથી આપ્યું આ એક જ પદ આપ્યું હોય તો આપણે શું કરીએ છીએ એ જ ક્રિયાઓ આના માટે કરવાની એવું ના ખ્યાલ આવે તો આટલું પદ બાજુમાં લઈને રફ વર્ક કરી જોવાનું અને અહીંયા લેસ ધેન ના હોય ઇક્વલ માટે તમે જે ક્રિયા કરો છો એ જ ક્રિયા કરવાની પણ એટલું ખાલી ધ્યાન રાખવાનું કે જો તમે અસમતાને સરખી સંખ્યા માઈનસ વડે ગુણો અથવા સરખી સંખ્યા માઈનસ વડે ભાગો તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય.
એક્ઝામ્પલ નંબર 7 નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો. બે અસમતાઓ આપી છે, બંનેને ઉકેલવાની. 5x - 1 5x + 1 greater than -24 5x greater than +1 આમ જશે ને -25 5 છેદમાં આવશે x greater than -5. હવે બીજી અસમતા 5x - 1 less than 24 -1 આમ આવશે તો 5x less than 24 plus 1 25 5 છેદમાં આવશે x less than 5. હવે આ બંને અસમતાને એક જ લેસ ધેન માં ફેરવી દઉં. -5 less than x આ પણ લેસ ધેન માં છે તો ધ્યાનથી આની સંખ્યા રેખા પર ઉકેલ 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. -5 less than x એટલે -5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે આ બાજુનો ભાગ. આ બાજુ તમામ વાસ્તવિક સંખ્યાઓ આવશે. -5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે +∞ સુધી ગયો. હવે આને જુઓ ધ્યાનથી. 5 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ 5 ઇક્વલ નથી એટલે 5 નહીં લેવાના. આ ભાગ જોજો. 5 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ 5 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ ધ્યાનથી તમે જોશો તો આમાં કોમન ભાગ સામાન્ય ભાગ કયો આવે છે તો જો આ બાજુની સંખ્યા નથી લેવાતી, આમાં આ બાજુની બધી સંખ્યા લેવાય છે. બરાબર. હવે આટલો ભાગ દરેકમાં આમાં કોમન છે ને આમાં પણ કોમન છે, આમાં પણ કોમન છે, અહીંયા કોમન છે. હવે આમાં 5 થી નાની નથી 5 થી મોટી આમાં નથી લેવાતી, આમાં લેવાય છે. એટલે બંનેનો કોમન ભાગ ફક્ત આટલો જ ભાગ આવશે. આટલો જ ભાગ બંનેનો કોમન ભાગ આટલો ભાગ આવશે. આ બાજુ ઘાટો પ્રદેશ નથી કર્યો મેં, આના પર ઘાટો પ્રદેશ નથી કર્યો. બરાબર. એટલે આ બંને છેદગણ જેવું છે. આ બંનેનો છેદ ભાગ કયો આવે છે તો આમાં આનાથી -5 થી નાની સંખ્યા છે, જ્યારે આમાં -5 થી નાની સંખ્યા નથી લેવાતી કારણ કે ઘાટો પ્રદેશ નથી કર્યો. આમાં 5 થી મોટી વાસ્તવિક સંખ્યા લેવાય છે, જ્યારે આમાં 5 થી મોટી લેવાતી નથી. તો ફક્ત કઈ સંખ્યાઓ લેવાય છે? -5 અને 5 વચ્ચેની જ વાસ્તવિક સંખ્યા લેવાય છે. તો આની સંખ્યા રેખા ફરીથી તમને બતાવી દઉં. 0 1 2 3 4 5 3 4 5 -1 -2 -3 -4 ને -5. અહીંયા 5 અને -5 કોઈની પણ આગળ ઇક્વલ નથી આપ્યું. બરાબર. એટલે ઇક્વલ ક્લોઝ ઇન્ટરવલ નહીં આવે, આટલો વચ્ચેનો જ ભાગ આવશે બંનેના છેદગણમાં. ઓપન ઇન્ટરવલ -5 to 5 ઉકેલ ગણ ઓપન ઇન્ટરવલ -5 to 5 અથવા આવું સમજો જુઓ. -5 કરતા x મોટા છે અને x કરતા 5 મોટા છે એટલે x -5 અને 5 ની વચ્ચે આવે છે. -5 લેસ -5 કરતા x મોટા અને x કરતા 5 મોટા. એટલે આના પરથી પણ તમને ઉકેલ ગણ
-5 અને 5 ની વચ્ચે આવે છે. સંખ્યા રેખા પરથી પણ તમને ઉકેલ ગણ ખબર પડી કે -5 લેસ ધેન x એટલે -5 થી તમામ મોટી વાસ્તવિક સંખ્યાઓ. અહીંયા આપણને અસમતાઓનો ઉકેલ એટલે વાસ્તવિક સંખ્યા ગણ r માં જ ઉકેલ મેળવવાનો છે એટલે મેં અંતરાલ સ્વરૂપે લખ્યું એટલે -5 to +∞ સુધી ગયું. અને x લેસ ધેન 5 એટલે 5 કરતા નાની વાસ્તવિક સંખ્યાઓ, 5 કરતા નાની વાસ્તવિક સંખ્યાઓ એટલે -∞ સુધી ગયું. પણ બંનેમાં કોમન ભાગ આટલો જ આવે છે. આ બાજુ નથી અહીંયા કશું આવ્યું. જ્યારે અહીંયા આમાં નથી આવતું, અહીંયા આમાં ઇન્ફિનિટી બાજુ જાય છે, જ્યારે આમાં -6 -7 એવું આવતું નથી. એટલે બંનેમાં કોમન ભાગ ફક્ત આટલો જ ભાગ છે, -5 અને 5 વચ્ચેનો. એટલે આવું પણ સમજો -5 કરતા x મોટા અને x કરતા 5 મોટા એટલે બંને વચ્ચે x આવે છે. -5 લેસ ધેન x લેસ ધેન 5 એટલે ઓપન ઇન્ટરવલ -5 to 5. Example number 8. Example number 8. 2 into x minus 1 less than x plus 5. 3 into x plus 2 greater than 2 minus x. 2 into x minus 1 less than x plus 5. બીજી અસમતા છે 3 into x plus 2 greater than 2 minus x. 2 अंदर मल्टीप्लाई करना है 2x minus 2 less than x plus 5. आ x ने आ बाजू लाओ, 2 ने आ बाजू ले जाओ. 2x minus x less than 5 plus 2 x less than 7. બીજી અસમતા આમાંથી અંદર મલ્ટીપ્લાય કરી નાખો 3x plus 6 greater than 2 minus આ x ને આ બાજુ લાવી દો તો 3x plus x greater than 2 minus 6 4x greater than minus 4x greater than 4 છેદમાં ગયા એટલે x greater than minus 1. હવે બંનેને આમાંય લેસ ધેન છે, આમાંય લેસ ધેન બનાવી દીધું -1 લેસ ધેન x. અને ધ્યાનથી જોશો -1 કરતા x મોટા અને x કરતા 7 મોટા એટલે -1 લેસ ધેન x લેસ ધેન 7. બરાબર. પણ આને બંનેને આના જેમ સંખ્યા રેખા પર પણ સમજીએ તો 0 1 2 3 4 5 6 7 8 -1 -2. x લેસ ધેન 7 એનો અર્થ 7 કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ 7 નહીં આવે. 7 કરતા બધી જ નાની વાસ્તવિક સંખ્યાઓ એટલે -∞ સુધી જઈશું. 7 કરતા નાની બધી વાસ્તવિક સંખ્યાઓ એટલે -∞ સુધી. હવે આ -1 લેસ ધેન x, x એ -1 કરતા મોટા છે એટલે -1 કરતા મોટા એટલે +∞ સુધી એટલે આ -1 છે. -1 કરતા મોટા +∞ સુધી જઈશું. હવે આ ધ્યાનથી જુઓ તો બંનેમાં કોમન પાર્ટ આ ભાગ આમ નથી વધતો. બરાબર. આ ભાગ આમ નથી જતો આગળ, આ ભાગ આમ નથી આગળ વધતો એટલે આ ભાગ કાઢી દઉં છું. હવે આ ભાગ આમ નથી વધતો એટલે હું આ ભાગ કાઢી દઉં છું. બંનેમાં કોમન પાર્ટ એટલે આ ભાગ કાઢી દીધો એટલે ઉપર પણ આ ભાગ કાઢી દીધો. બંનેમાં કોમન પાર્ટ આટલો જ આવશે. ઓપન ઇન્ટરવલ -1 to 7 એટલે ઉકેલ ગણ ઓપન ઇન્ટરવલ -1 to 7 અથવા આ રીતે લખો -1 લેસ ધેન x. -1 કરતા x મોટા અને x કરતા 7 મોટા એટલે ઉકેલ ગણ ઓપન ઇન્ટરવલ -1 to 7. ઓપન ઇન્ટરવલ -1 to 7. Example number 9. 3x minus 7. 3x
-7 greater than 2 into x minus 6 3x minus 7 greater than 2x minus 12 3x minus 2x greater than 7 minus 12 x greater than minus 5 બીજી અસમતા 6 minus x greater than 11 minus 2x 2x minus x greater than 11 minus 6 x greater than 5 હવે આને સંખ્યા રેખા પર સમજીએ 0 1 2 3 4 5 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 હવે x greater than minus 5 એનો અર્થ minus 5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ minus 5 નહીં minus 5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે minus 5 to plus infinity થશે minus 5 to plus infinity સુધી જવાનું minus 5 to plus infinity હવે આના માટે જુઓ x greater than 5 આનો અર્થ એવો કે x એ 5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે 5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે પ્લસ ઇન્ફિનિટી સુધી જવાનું પ્લસ ઇન્ફિનિટી આ પણ પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે આ પણ પ્લસ ઇન્ફિનિટી સુધી જતું હતું આગળના બે એક્ઝામ્પલમાં એક વિરુદ્ધ બાજુ જતું હતું એક જમણી બાજુ જતી હતી એક અસમતા એક ડાબી બાજુ અસમતા જતી હતી એટલે વચ્ચેનો ભાગ આવતો હતો જ્યારે આની અંદર x greater than -5 એ પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે x greater than 5 એ 5 કરતા પણ મોટી વાસ્તવિક સંખ્યાઓ એટલે આમાં 6 7 8 આમાં પણ 6 7 8 છે એટલે 5 કરતા પણ મોટી વાસ્તવિક સંખ્યાઓ આમાં -5 કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓ બંનેમાં કોમન ભાગ ફક્ત આટલો જ ભાગ આવે છે બંનેમાં કોમન ભાગ એટલે આને એક જ સંખ્યા રેખા દર્શાવીએ એનો ઉકેલ ગણ એક જ સંખ્યા રેખા દર્શાવીએ તો આ રીતે સંખ્યા રેખા દર્શાવી શકાય 5 કરતા 5 ને લેવાના 5 કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓ એટલે એનો ઉકેલ ગણ ઓપન ઇન્ટરવલ 5 ટુ ઇન્ફિનિટી આમાં થયું ઓપન ઇન્ટરવલ -5 ટુ ઇન્ફિનિટી -5 ટુ પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે આ 5 ટુ ઇન્ફિનિટી જાય છે બંનેમાં કોમન પાર્ટ આટલો જ આવે છે આ બધો ભાગ આવતો નથી એટલે આ કોઈ જ ભાગ લઈ શકાય નહીં એટલે બંનેનો છેદગણ ફક્ત 5 ટુ ઇન્ફિનિટી જ આવે છે તમને જોઈ શકાશે કે બંને એક જ દિશામાં જાય છે આગળના એક્ઝામ્પલમાં એક પ્લસ ઇન્ફિનિટી બાજુ જતું હતું એક માઈનસ ઇન્ફિનિટી બાજુ જતું હતું એટલે વચ્ચેનો ભાગ આવતો હતો એટલે ઓપન ઇન્ટરવલ એ રીતે લખી શકાતું આમાં તમે આમ નહીં બનાવી શકો કે -5 કરતા x મોટા અને x કરતા 5 મોટા આવું ના નહીં લખી શકો -5 કરતા x મોટા અને x કરતા 5 મોટા આવું નહીં બને આ x less than 5 થયું આને ઉલટાઈ દઉં ને લેસ ધેન બનાવી આને ઉલટાઈ દઈએ જો આને ઉલટાઈ દઉં 5 લેસ ધેન x થયું 5 આને ઉલટાઈ દીધા મેં તો 5 લેસ ધેન x થયા 5 x 5 લેસ ધેન x એટલે x 5 કરતા મોટા છે જ્યારે આની અંદર x કેવા છે 5 કરતા નાના છે એટલે આગળના એક્ઝામ્પલની જેમ આને -5 અને 5 ની વચ્ચે x નહીં આવે ક્યારે આવી રીતના વચ્ચે આવશે એક પ્લસ ઇન્ફિનિટી બાજુ જાય બીજું માઈનસ ઇન્ફિનિટી બાજુ જાય તો વચ્ચેનો ભાગ કોમન આવતો હતો તો તમે એમાં સરળતાથી જોઈ શકતા હતા કે -5 કરતા x મોટા છે અને x કરતા 5 મોટા છે આમાં એવું થતું જ નથી આને લેસ ધેન માં મેં ફેરવી દીધું કે -5 કરતા x મોટા અને x કરતા 5 મોટા x લેસ ધેન 5 એનો અર્થ એવો થયો કે x 5 કરતા નાના છે જ્યારે આપણે x કેવા છે 5 કરતા મોટા છે એટલે આવું બનાવી શકાય નહીં આગળના બે એક્ઝામ્પલમાં ઈઝીલી બની જતું તો આવું આમાં ના બની શકે એ ખાસ ધ્યાન રાખવાનું
કે માઇનસ ઇન્ફિનિટી બાજુ જાય અને પ્લસ ઇન્ફિનિટી બાજુ જાય તો વચ્ચેનો ભાગ આવે તો આપણે ઉકેલ ગણ -5 to 5 એવું લખી શકતા હતા. આમાં આવું લખી શકાય નહીં, કારણ કે x બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે આવતો જ નથી. તમે વચ્ચે લાવવા જાવ તો આનો અર્થ જ બદલાઈ ગયો. અહીંયા x less than 5 એનો અર્થ 5 એ x એ 5 કરતા નાના છે, જ્યારે અહીંયા x કેવા છે 5 કરતા મોટા છે, એટલે આના કરતા વિરુદ્ધ બની ગયું આ. એટલે રકમ જ આખી ચેન્જ થઈ ગઈ, તમારો આન્સર જ ચેન્જ થઈ ગયો તમે આ લેશો એટલે. Example number 10. 5 into 2x minus 7 minus 3 into 2x plus 3 less than or equal to 0. 2x plus 19 less than or equal to 6x plus 47. पहली असमता 5 into 2x minus 7 minus 3 into 2x plus 3 less than or equal to 0. 10x minus 35 minus 6x minus 9. 10x minus 35 minus 6x minus 9 less than or equal to 0. 4x less than or equal to 35 plus 9. 4x less than or equal to 44. 4 वडे डिवाइड करना. x less than 44 upon 4 11. આ એક અસમતા થઈ. બીજી અસમતા 2x plus 19 less than or equal to 6x plus 47. 19 minus 47 less than or equal to 6x minus 2x minus 28 less than or equal to 4x. 4 વડે ડિવાઇડ કરી નાખો એટલે -7 less than or equal to x. હવે x less than or equal to 11 એનો અર્થ થયો x less than or equal to 11 એટલે x એ 11 અથવા એના કરતા નાની વાસ્તવિક સંખ્યાઓ એટલે માઈનસ ઇન્ફિનિટી સુધી. આનો અર્થ થયો -7 less than or equal to x. x એ -7 અને -7 કરતા મોટા છે એટલે પ્લસ ઇન્ફિનિટી સુધી જઈશું. આમાં માઈનસ ઇન્ફિનિટી સુધી જાય છે, પહેલામાં પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે, એટલે સંખ્યા રેખા જોઈએ આપણે. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. -1 -2 -3 -4 -5 -6 -7 અને -8. x less than or equal to 11. x એ 11 અને એના કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ 11 લેવાના અને 11 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે પ્લસ માઈનસ ઇન્ફિનિટી સુધી જઈશું. 11 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે માઈનસ ઇન્ફિનિટી. -7 less than or equal to x. -7 લેવાના અને એના કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓ એટલે પ્લસ ઇન્ફિનિટી સુધી. પ્લસ ઇન્ફિનિટી સુધી. હવે ધ્યાનથી જોશો તમે તો બંનેમાં કોમન ભાગ. આમાં 11 અહીંયા આવવાના છે, -7 અહીંયા આવે છે. આમાં -7 થી નાની વાસ્તવિક સંખ્યા લેવાતી નથી. આમાં 11 કરતા મોટી વાસ્તવિક સંખ્યા નથી લેવાતી. ઘટતો પ્રદેશ મેં નથી કર્યો આ બાજુ. ઘટ પ્રદેશ -11 થી નાની એટલે માઈનસ ઇન્ફિનિટી સુધી કર્યો, જ્યારે આમાં ઘટ પ્રદેશ -7 અને પ્લસ ઇન્ફિનિટી સુધી કર્યો.
આમાં બંનેમાં કોમન ભાગ ફક્ત આ બેની વચ્ચેનો જ આવે છે, એટલે કે -7 અને 11 વચ્ચેનો. આમાં 11 કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓ નથી લેવાની, જ્યારે આમાં લેવાની છે, એટલે બંનેના છેદગણમાં એ ભાગ આવે જ નહીં. આમાં -7 કરતા નાની વાસ્તવિક સંખ્યાઓ નથી લેવાની, આમાં લેવાની છે, એટલે બંનેનો છેદગણ -7 અને 11 વચ્ચે આવશે. એટલે એની માટે સંખ્યા રેખા 0 -7 11 -7 અને 11 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ -7 પણ લેવાનું, 11 લેવાનું, ઇક્વલ આપ્યું છે. એટલે ઉકેલ ગણ ક્લોઝ ઇન્ટરવલ -7 to 11. હવે આને ધ્યાનથી જોશો તમે, -7 કરતા x મોટા અને x કરતા 11 મોટા, એટલે આને તમે આમ પણ લખી શકો -7 less than or equal to x less than or equal to 11. કારણ કે એક બાજુ ∞ બાજુ જવાય છે, એક બાજુ +∞ બાજુ જવાય, એટલે વચ્ચેનો કોમન ભાગ છેદગણ આટલો ભાગ બંનેનો છેદગણ છે. -7 થી 11 વચ્ચેનો છેદગણ આવે છે. -7 કરતા x મોટા છે ને x કરતા 11, એટલે -7 less than or equal to x less than or equal to 11.